ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસના વ્લોગમાં. અને આજે પ્રાંશુલ રમે છે દ્રશ્ય બાબુની ગાડીથી. દ્રશ્ય બાબુને ગાડી આપીને ગયો છે મેરેજમાં. પ્રાંશુલ હે એને તોડી નાખી. હે પ્રાંશુલ તોડી નાખી ને? હમણાં ઠીક થઈ જશે. હમણાં ઠીક થઈ જશે એમ જોઈએ છીએ. એક પગ ઉડાઈ દીધો એની ગાડીનો. એ તાઈ પડી બેઠી લે બોલ. દચ્ચા પારમોન તોડી જાય. પણ એને તને આપી હતી ત્યારે તો હાજી હતી, તે જ પગ ઉડાઈ દીધો એનો. દ્રશ્ય બાબુને હજી તોડવાની ખબર ન પડે પ્રાંશુલ, તને જ પડે ખાલી. તો હવે પી લઈએ ચા. પ્રાંશુલે ગાડી છે એનો પગ ઠીક કરી દીધો છે કાઢીને પાછો. શાબાશ પ્રાંશુલ. મને એમ કે તે તોડી નાખ્યો. સોરી હો પ્રાંશુલ. હા ચિંતા સોરી, મને નહોતી ખબર હો. મને એમ કે તોડી નાખ્યો. તને આપણે આવું ક્યાંક મળતું હશે તો આપણે લઈ લેશું હે ને. તું પણ આ દ્રશ્ય બાબુને દઈ દેજે હે ને. આપણે તો જવાબ તો દે. હા હા ઓકે. તો ફરી એક વખત હું પ્રાંશુલ ક્રિકેટ રમીએ છીએ ને આ વખતે ફરી એક વખત અમે સ્ટમ્પ છે એ ગોઠવી દીધા છે. હવે લીગલી આઉટ એટલે આઉટ. સ્ટમ્પને અડે, બેલ્સ ઉડે તો આઉટ. ઘણી વખત એવું થાય સ્ટમ્પને અડી જાય પણ બેલ્સ નીચે નથી પડતા, તો એવા કેસમાં પ્રાંશુલ નોટ આઉટ રહી જાય છે ને પ્રાંશુલ. મારી હું બેટિંગ પાછો તરું. બેટિંગ પાછો તરું. હા, પાછો તું બેટિંગ કરવા માંડે છે. આઉટ નથી દેતો. હા હાલ હું ફેંકું છું, હું તને આઉટ કરી નાખીશ. જોઈએ હાલ. બચી ગયો. બચી ગયો. હરખી રીતે. અરે હરખી રીતે. થોડોક રહી ગયો પ્રાંશુલિયા. લે સિક્સ. આવા દે. પ્રાંશુલ જો તો ખરો, દડો નીચે રહે છે. નીચેનો બોલ હોય નીચેથી મારવો પડે ને. તું ઉપર હવામાં જ બેટ ઊભું આવે છે. ઓય પાછા તો ઊંચા મારવાના ચાલુ કરી દીધા. બોલ્ડ આઉટ પ્રાંશુલ. સ્ટમ્પ થોડા પડે, બેલ્સ ઉડે. સ્ટમ્પ નો પડવા જોઈએ કઈ. તું તો જો નવો રૂલ લઈ આવ્યો. સ્ટમ્પ નો પડે, બેલ્સ પડી જાય ને તો આઉટ કહેવાય. સ્ટમ્પ્સનું અલાઇનમેન્ટ વીખી નાખ્યું. જો હવે નવા ગોઠવવા પડશે મારે પહેલેથી. તો ફરી એક વાર સ્ટમ્પ ગોઠવી દીધા છે ને. હવે મારી બેટિંગ છે ને, મારે આ બેટથી બેટિંગ કરવાની છે. આ બેટ એટલું નાનું છે કે હું પહોંચી નથી શકતું નીચે. પ્રાંશુલ મને યોર્કરથી આઉટ કરી દે. હાલવા દે. ઓય હરખો બોલ ફેંકીશ તો આઉટ થઈ જાય પ્રાંશુલ. 4 બોલમાં આઉટ થઈ જાય એમ. જોઈએ 4 જતી રહી. 4 બોલમાં આઉટ થવાને બદલે જો 10 બોલમાં. ઓકે, ડેડલાઇન એક્સટેન્ડ થઈ. હવે પ્રાંશુલ 10 બોલમાં મને આઉટ કરશે. એટલે બોલ. એ પાછળથી ફેંક. બહુ આગળ આવી ગયો. એ જ પ્રાંશુલ આ કેચ થઈ જવાનો હતો જો પાછળ કોઈ ફિલ્ડર ઊભો હોત ને તો. એ પાછળથી ફેંક. ગમે ત્યાંથી ઘા, જ્યાંથી હાથમાં આવે ત્યાંથી ઘા કરી દેશે. બોલ્ડ આઉટ પ્રાંશુલ. ફાઇનલી હું આઉટ થઈ ગયો. તો હવે કરી લઈએ લંચ. ભાખરી અને શાક. અને પ્રાંશુલ ને ભાખરી, શાક અને માખણ. પ્રાંશુલને માખણ બહુ ભાવે. પ્રાંશુલ માખણ લુખું જ ઉલાડવા માંડ્યો છે. પ્રાંશુલ રાહ તો જો ભાખરીની. હે રેવા દે. પછી ભાખરીમાં હું ખાઈશ? એટલું જ છે. ભાખરીમાં હું ખાઈશ? શાક. ઓકે ચલો, એ જ ખાઈશ ને. તો પછી લુખું ખાઈશ તો ભાખરી માટે નહીં વધે. તો ભાઈ છેલ્લા 4 કલાકથી પ્રાંશુલ છે એ ગાડી પાછળ જ પડ્યો છે. એ ગાડીમાં ખબર નહીં કંઈક રિસર્ચ જ કરી રાખે. પ્રાંશુલ શું કરે તું ગાડીમાં? થોડીક વાર ખોલી નાખે, આપણને એમ થાય તૂટી ગયું, પાછું ફિટ કરી દે. અને ગાડી છે એ આખી રોબોટમાં કન્વર્ટ થઈ જાય છે. પ્રાંશુલ બતાવ તો કઈ રીતે રોબોટ બને છે. ઓહો, પ્રાંશુલને હજી ટ્રાન્સફોર્મર મૂવીઝની નથી ખબર, પણ આ ગાડી રોબોટ બને છે જો.
વાહ, તને ગાડી ગમે છે? કેમ ગમે છે? પ્રાચુલ ફેસ એક્સપ્રેશન ખતરનાક છે આ રમતી વખતે. પ્રાચુલ તારી જીભ બહાર છે, એટલો બધો અંદર કોન્સન્ટ્રેશનથી કરે છે. આટલું તો કોન્સન્ટ્રેશનથી કંઈ નહીં કરતો હોય. પ્રાંશુલનું એન્જિનિયરિંગ ડીએનએ છે એ ટ્રિગર થઈ ગયું લાગે છે આ ગાડીને જોઈને. હે પ્રાંશુલ, તને એન્જિનિયરિંગ ડીએનએ ટ્રિગર એવું ખબર પડે? ના, એ તો બહુ અઘરા વર્ડ થઈ ગયા એના માટે. તો ભાઈ દ્રશ્ય બાબુ આજની વિધિ મેરેજની પતાવીને પાછું આવી ગયું છે. એને નીચે જવું છે? હે આપણી ગાડી ક્યાં છે? બતાવો, અહીંથી ગાડી ગોતો. ગાડી નીચે ગોતો, દેખાય ક્યાં છે? છે? ઓ બહુ એક્સપોઝ છે, દેખાતું નથી. ઈ છે. હાલો ભાઈ, ઈ. આપણે આમથી આવ્યા ને? પ્રાંશુલ શું કરે તું? ગાડી જોવે દેખાય જ તને? આમ મૂકી છે ઓલી બાજુ. તો ભાઈ દ્રશ્ય બાબુ છે એ જાળીની અંદર જવાની ટ્રાય કરે છે. જાળી ખોલી, મચ્છર જાળી, હે ને? પ્રાંશુલ ને દ્રશ્ય બે ઉઠીને ડાયા ડાયા થઈને રમવા માંડ્યા છે. કે છે તને પ્રાંશુલ, પણ આપણને સમજાતું નથી. ઓય દ્રશ્ય શું કે છે? હા હા, પણ શેમાં હા પાડે છે? શેમાં હા પાડે છે? ડાયનોસોર ચલાવો, ડાયનોસોરને ગાડીમાં ફેરવો. જો એને ડાયનોસોર જ રમવા ગમે છે. એને તારી જેમ ડાયનોસોર ને ગાડીમાં જ ઇન્ટરેસ્ટ છે. પ્રાંશુલ જો બીજી ગાડી કાઢી. હાઉ બઈ શું બોલે છે? બાબા બાબા બુ 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 એવું કઈ? બહુ ફરિયાદ નથી, રેમે રાખે છે એની રીતે. પ્રાંશુલ એને જોઈને ટાઈમ પાસ કરે છે. કા પ્રાંશુલ કેવો રમે છે એકલો એકલો? જો ડાન્સ કરે છે ભેગો ભેગો. ડાન્સ કરતો કરતો રમે છે. જો જો માં બોલાવે. તો ભાઈ બધાય દીવો કરવા માટે બેસી ગયા છે. એને જો મજા આવે તો જો. મને મળવા આવ્યો છે. તો ભાઈ પ્રાંશુલ ને દ્રશ્ય ઘરે આવીને આ કેમ ખાય છે? કેમ ભાઈ મેરેજમાં ખાઈને નથી આવ્યો? તો મેરેજમાં ધક્કો થયો તારે. મેરેજમાં તો ખાવાનું જ હોય મેઇન. હે ક્યાં તું ક્યાં ગયો? તો મને શું ખબર? તો ભાઈ પ્રાંશુલ મામાને ખબર નહીં એક્સરસાઇઝ કરવામાં હેલ્પ કરે છે કે કમર દબાવી દે છે, ખબર નથી પડતી. પ્રાંશુલ તું હેઠો પડીશો અત્યારે, પછી કાલે લગ્ન બધાને કેન્સલ રહેશે તમારા. તો આ સાથે જ આજનો દિવસનો વ્લોગ કરીએ છીએ એન્ડ. ગુડ નાઇટ, ટેક કેર, બાય.